તો સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં કામમાં બિઝી હતો, તો મળ્યા તમને ડાયરેક્ટ ચા સાથે. અને હવે ચા પીને મળીએ ડાયરેક્ટ રેલવે યાર્ડમાં. જુઓ, રોજ ટ્રેનની અહીંયા સાફ સફાઈ થાય. દરરોજ દરેક ટ્રેન જેવી આવે એવી પહેલાં એને ધોવાની અંદરથી બહાર બંને બાજુથી. તો આ કોમ્પ્યુટરાઇઝ આરટીઆર મશીનને ચાલુ કરવા માટે સિમ્પલ ટ્રીક છે. પહેલાં તો એ કહી દઉં કે જે આપણે કોમ્પ્યુટરની ડિસ્પ્લે આવે છે, બસ આ એ ડિસ્પ્લે ફિટ કરેલી છે. પછી બીજી સિસ્ટમો બધી અંદર જ છે. આના નીચે આ સ્વિચની ફક્ત ઓન જ કરવાની હોય છે, તો આ મશીન ચાલુ થઈ જાય. અને જે રીતે આપણે કોમ્પ્યુટર શટડાઉન કરીએ છીએ, તો આમાં શટડાઉનની સિસ્ટમ નથી. આ ઓફ એટલે શટડાઉન જ. તો હવે કામ તો ક્યારનું એ પતી ગયું છે. સમથિંગ 11 વાગ્યાની આસપાસ કામ પતી ગયું છે. તો અહીંયા આને કહેવાય છે પાવર કાર, જેમાં બ્રેકની અને રિલીઝની સિસ્ટમ આપેલી હોય છે અને ઇમરજન્સી બ્રેકની એ સિસ્ટમ અંદર હોય છે. તો ત્યાં જઈને મીટરમાં ચેક કરવાનું હોય છે કે એમાં પ્રેશર બન્યું કે નહીં. તો હવે એન્જિન આવે ત્યારે પ્રેશર ચેક કરીને પછી નીકળશું ઘરે. 1 hour later. અહીંયા 1 કલાક થયો, એન્જિને નહીં આવતું કે પવને નહીં આવતું. તાપ લાગે છે, અચાનક ઘેર જઈએ અને અચાનક કૂલર ચાલુ કરીને મૂકીએ. જીવ જો ને હોય તો 2000 years later. આ ટ્રેન ઊભી છે ને, જો આવું બરો ઝૂમ કરું. ઝૂમ આપણે સારું થાય છે. ચેક ઝૂમ કરીએ ને એટલે ચોખ્ખું પડી જાય, પણ દેખાય ખરું કે હું છે હું નહીં. દેખાય એવું આ ટ્રેન એ આટલા સુધી એ પેલો કોક ભાઈ હેઠતો આવે. આ આખી ટ્રેન જશે ને એ પાટા ઉપર એન્જિન આવે એટલે આ તો પાછી પડે છે કે હું આ તો પાછી લાવે છે. આવો નાટક કરે તો અમારું એન્જિન ક્યારે આવે લે, મરી જાય તો સારા 1:30 વાગે નાહી જતા હતા. અને હાજર જોઈએ આવું જેટલા વાગે એન્જિન આવે છે, બસ મળીએ ઘેર જઈને તમને. જો બીજી એક વાત યાદ આવી કે આ ટ્રેન આવે ને એટલે આ નહીં, દરેક ટ્રેનમાં વધુમાં વધુ 24 ડબ્બા આવે, જે અમે કોચ કહીએ. 24થી એક ડબ્બો વધારે ના આવે. એ પ્લેટફોર્મની લંબાઈ અને એન્જિનની ક્ષમતાના ધ્યાનમાં રાખીને બનાવેલો હોય. 24 એટલે 24. હા, 22 હોય કે 23 હોય, પણ 24થી વધારે ના હોય. તો આ એ સૌ આમ તો 24ની જ, પણ આટલી ગરમીમાં મને 28ની લાગે છે. હું એમ કહું છું કે આ પાછી લાવવી હતી તો લઈએ આવું કરવા, પાછી લાવીને મૂકી દીધી હોય. ઓનું હું મજા આવતી હે આગળ લઈ જવાનું, પાછળ લાવવાનું, ઓટા મારીશું ખોટા. હેડો આપણે તો રાહ જોઈ રહીએ એન્જિનની. હવે 1 eternity later. જો પાછું ઝૂમ કરું, આ પીળા કલરનું એન્જિન દેખાય થોપલાને પાછળ, એ આવી રહ્યું. એ એમને પડી રહ્યું છે. તો એવાનું હું જના આ ડબ્બા પડ્યા છે અમારા, તો એ જઈને મૂકી આવું. તો મને કીધું હું એ મૂકી આવું, પણ હું ભાગવા તાપમાં આમ મારતા હી અમને મેલો તને. હું તો જાઉં છું રૂમમાં, ચોક સોયલા બોયલા બેહું. આ તો સોયલો છે પણ પવન નહીં. જઈએ પોણી પીએ ને એન્જિન આવવું હોય તો આવે, નકર જય શ્રી કૃષ્ણ જતા રહ્યું આપણે તો ઘેર 2:30 વાગે. ઘરે આવીને 1 કલાક આરામના બદલે અંધારું ક્યારે પડી ગયું એ જ ખબર ના પડી. પણ આ નજારો તો જુઓ, કેવો મસ્ત મજાનું સુંદર છે.
જોઈ રહેવાનું મન થાય. અહીંથી બધા પ્લેન ઉતરતા એ દેખાય છે હો. તો હવે બધાને ખાવા હતા મારા હાથના કઢી પુલાવ. તે વાર ગયા હવે બનાવવા. ધોના બોના તો બધામાં દબાઈ નાખવાના. મજા આવે. દેખાય સરસ. તો આ સ્મેલ લેવા જાઉં છું પુલાવની અને આવે છે કઢીની. બોલો જો લાગે છે નફલાતું. પાછા ખીચડી જેવા નહીં હો, છૂટા છૂટા પ્યોર પુલાવ. જો થારીમાં કાઢીને બતાવું. આઈએ છે ને છૂટા પ્યોર. આઈએ જમ્યા પછી હાર્દિક્યની મેચ જોઈ અને મેચ જોઈને બગીચો જોયો અને બગીચામાં શાંત વાતાવરણ જોઈને રવાયું નહીં, તે નીચે આવી ગયું. 12 વાગે છે દોસ્તો. ઊંઘ આવે છે અને આ ગાર્ડનમાંથી જવાનું મન થતું નહીં. અને વિચારું છું કે શહેરમાં આટલું સુંદર પવન આવે છે તો ગામડામાં કેટલું સુકૂન હશે. ગામડું તો ગામડું ભાઈ. જઈએ છે હવે 2 દિવસમાં ગામડે પાછા, 3-4 દિવસ માટે. એ પહેલાં હેર કટિંગ કરી દેવા પડશે, નહીતર પિતાજી માથામાં જ કાતર મારી દેશે તો કામ 25 સીધું મુંડન. એના કરતાં પહેલાં ચેતી જઈએ પછી જઈએ ગામડે. હવે જોઈએ છે કેટલો સમય બેસી રહીએ છીએ અહીંયા ગાર્ડનમાં. પછી મળીએ તમને ગુડ નાઇટ કહેવા માટે. હવે 1:15 થયું છે તો જઈને સૂઈ જઈએ. મળીએ તમને કાલના બ્લોગમાં. તો ચલો ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી રામ.